जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंतानम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियानम, नमो वज्जायाणम, नमो वत्सायानम, नमो लोई सव्वसाहुणम, नमो लोए सवसाहुनम, ऐसो पंचणमुक्कारो, एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासनो, सर्वभावपनासनो, मंगलाणं च सव्वेसिं, मंगलानं च सर्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जी, Ramesh ji, Deepakanji, we lost him. Yeah, his connection is bad. Yeah. Jamie Shananji. In the meantime, Mahatma, questions, please. મારું કનેક્શન બરાબર Yes, તમારો અવાજ કટ થાય છે. Okay, Mahatma, questions. બોલો. હે વીર મહાત્માઓ, તમે જય સચ્ચિદાનંદ તો બહુ જોરશોરથી કરો છો. પછી આ પ્રશ્ન આવે છે ત્યારે પછી કેમ આમ પછી જય મેજાનંદી કે છે શું કરીશું બાપુજી. હવે મને પકડવા તો કોઈને. હા જ્યોતિબેન, પાયલે કીધું તું મમ્મીએ બહુ બધા પ્રશ્ન છે. બોલો બોલો બોલો, અનમ્યુટ કરો. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, એક સેકન્ડ હું બુક લઈ આવું. વેરી ગુડ. જો આ છે ને આવું આપણને ગમે. હોમવર્ક કરતા હોય તો કેટલું સારું પડે. બધા જ મહાત્માઓ કરે છે. કુમુદબેન, પછી તમારો વારો છે. ના ના ના, ચાલે નહીં અહીંયા. Good. જય સચ્ચિદાનંદ. જય સત્યાનંદ જ્યોતિબેન. મારો પ્રશ્ન છે, સૂક્ષ્મતમ થી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોટકીકર્ણ છું, આનંદ સ્વરૂપ છું. આજે ટંકોટકીકર્ણ જે છે એ મને હજી સમજાયું નથી બરોબર. એ ટંકોત કિરણ એટલે આત્મા એવો જ છે કે આ બધા સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ બધા સંયોગો આવે તેમ છતાં જુદો જુદો જ છે. હાજી. એના આપણે કોઈ દાખલાથી સમજવું હોય જ્યોતિબેન તો કે તેલ અને પાણી ભેગું કરીએ અને હલાવીએ તો દેખીતે લાગે કે તેલ અને પાણી ભેગું થઈ ગયું છે, પણ એને હલાવવાનું બંધ કરી દે તો પછી ભેગું હોય કે છૂટું દેખાય તમને? એ થોડું તો અલગ દેખાય જ, ઉપર તરતું હોય તેલ અને પાણી. ના લે, એ થોડું અલગ દેખાય નહીં, જુદું જ હોય, ભેગું ના થઈ શકે. ના થઈ શકે. હા. તો આ દ્રષ્ટાંત ના આધારે ખબર પડે કે આત્મા ટંકોત કિરણવત એવો શુદ્ધાત્મા છે. સ્થૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો
વાણીના સંયોગો વાસમ ને એટલે સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધી તમામ સંસારી અવસ્થાનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત કિરણ છું, આનંદ સ્વરૂપ છું. આનંદ સ્વરૂપ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તેલ અને હા. પાણી ભેગું કરીએ હલાઈએ તો લાગે કે મિક્સ થઈ ગયેલું છે, પણ મિક્સ ના હોય, જુદું જ પડેલું હોય તમારે, અને જુદું જ હોય અને જુદું દે તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? અચ્છા, હા, ટંકોટથી કણ એટલે શુદ્ધાત્મા છું ને એનાથી જુદું આ બધા જુદો જુદું છે છે એવી તમારે, રીતે. જુદો છે તમારે. અચ્છા. એટલે એને બીજી રીતે આપણે દર્પણ દ્વારા પણ કમ્પેર કરી શકીએ. દર્પણની સામે તમે ઉભા રહો તો તમે દેખાવ કે તમારા હસબન્ડ દેખાય? એટલે મારું જે સ્વરૂપ અત્યારે છે એ જ દેખાય. એ દેખાય. હવે એ દર્પણ ની અંદર દેખાય તમારે, પણ દર્પણ કેટલું અશુદ્ધ થશે? દર્પણ અશુદ્ધ એ ખ્યાલ ના આવ્યો તમને એટલે. એટલે એને કોઈ ભાવાભાવ થશે ખરા? ના, દર્પણમાં ભાવ એટલે ભાવ અને અભાવ થશે ખરું? કે આ લેડીઝ ભાવ ક્યાંથી આયા, આ સારા છે ખરાબ છે, આ પુરુષ ક્યાંથી આયા, કે એવું બધું થશે ખરું? હા, એ થોડુંક એટલે એ થાય આપણને. નહીં, દર્પણ ની વાત કરું છું. દર્પણ ને ન થાય, દર્પણ ને તો ન એટલે એ થાય. દર્પણ ખાલી ની સામે આવે, પણ દર્પણ તમારે એ કેવો છે કે બિલકુલ લેપાયમાન ના થાય, ટંકોત કિરણ જ છે તમારે. અચ્છા, ઓકે, બરાબર. એટલે આત્માને સ્થૂળ રીતે દર્પણ ની જોડે કમ્પેર કરવામાં આવેલો છે. આત્મા કેવો છે કે દર્પણ જેવો છે, એટલે ટંકોત કિરણ જ છે તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે પહેલા પણ ભેગો નતો, આજે પણ નથી, ને ભવિષ્યમાં ભેગો નથી થવાનો. આત્મા અને પૂતગલ બે જુદા જ છે તમારે. ખાલી તમારી બિલીફ ના હિસાબે ભેગા લાગે છે. કઈ બિલીફ? કે મારું નામ જ્યોતિબેન ને હું જ જ્યોતિબેન છું, હું જ કરતા છું, એ બિલીફ ના આધારે બધું ભેગું છે એવું લાગે છે. પણ પહેલા ભેગું નતું, આજે નથી, ને ભવિષ્યમાં પણ ભેગું નથી તમારે. નથી, બરાબર. એવું ટંકોત કિરણ છે તમારે. જ્યોતિબેન વાત સમજાય કે ના સમજાય? હા, સરસ રીતે સમજમાં આવી. હવે આ તમને સમજાયું એટલે એનાથી શું ફાયદો થશે? એટલે હવે આગળ એ જ પ્રમાણે કે જ્યારે પણ કાંઈ થાય તો હું એનાથી કોઈ પણ વસ્તુથી હું આખી પર, એટલે મારો આત્મા પર જ છે એમ. હા, એટલે એનો મીનિંગ કે આત્મા ક્યારે પણ પાપી નથી થયો, ભૂલવારો થયો નથી. હા, એટલે હંમેશા શુદ્ધ આત્મા જ છે. એ પહેલા પણ શુદ્ધ હતો, આજે પણ શુદ્ધ છે, ને ભવિષ્યમાં શુદ્ધ જ છે જ. શુદ્ધ જ રહેવાનું છે. અને શુદ્ધ જ રહેવાનો છે, એટલે ક્યારેય પાપી નથી થયો. આપણે કહીએ ને કે હું પાપી થઈ ગયું છું, હું મારો આત્મા પાપી થઈ ગયો છે, આવું બધું બોલે છે, એ બધું અતિક્રમણ કહેવાય તમારે. એટલે આટલા દ્રષ્ટાંતથી સમજ પડે કે આત્મા ટંકોત કિરણ વત એવો શુદ્ધાત્મા છે તમારે. વાંચું ને એને, એટલે ક્યારે પણ એને કશું અડે નડે નહીં તમારે. કશું ના અડે. આ સમજાઈ જાય એટલે આ તમને બરાબર સમજાઈ જાય, આત્મા ટંકોત કિણવત એવો શુદ્ધાત્મા છે એવું સમજાઈ જાય તો તમારે નવા કર્મ બંધ પડવાના બંધ થઈ જાય. સાચી વાત. અને જૂના કર્મ ની અંદર જ્ઞાતા દ્રષ્ટાપણું ચાલુ થઈ જાય. જ્ઞ અને જ્ઞાતા, દ્રષ્ટિ અને દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ જાય. સમજે કે ના સમજે? ખબર પડે કે દાદાએ આપણને કેવો આત્મા આપ્યો છે. પણ હજી આપણે લોક સંજ્ઞા, લોક વ્યવહાર અને ક્રમિક નો માલ લઈને આવ્યા છે, એટલે ક્યાં ને ક્યાં આપણે એ રીતે મૂલ્યાંકન આપણે કરીએ છીએ. દાદાએ જે જ્ઞાન આપ્યું છે એનું મૂલ્યાંકન એવી રીતે થાય છે. જ્યોતિબેન વાત સમજાય કે ના સમજાય? હાજી, હાજી, સમજાય છે. પણ આ ખાલી ટંકોત કિરણ વસ્તુ સમજાઈ ગઈ તમારે તો તમારે તમારો આખો આત્મા ખુલ્લો થઈ જશે, અતિક્રમણ થવાનું બંધ થઈ જશે, નવું કર્મ બંધ પડવાનું બંધ થઈ જશે, અને જૂના કર્મ ની અંદર જ્ઞાતા દ્રષ્ટાપણું ચાલુ થઈ જશે. એટલે અત્યારે આ ટંકોત કિરણ વસ્તુ સમજાયું એટલે આ તમારું ચાલુ થઈ ગયું. નવું કર્મ બંધ પડવાનું એટલે અતિક્રમણ થવાનું બંધ થઈ ગયું. વાત સમજાય ને? અને આ સમજણ ઉભી થઈ એટલે પ્રતિક્રમણ થઈ ગયું. યથાર્થ તમારી સમજણ બરાબર થઈ ગઈ, યથાર્થ જ્ઞાન દર્શન થઈ ગયું તમારું, એટલે એ પ્રતિક્રમણ થઈ ગયું.
એટલે નવું કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું અને જૂના કર્મમાં જ્ઞાતા દ્રષ્ટાપણું ચાલુ થઈ ગયું. ચાલુ છે. જ્યોતિબેન વાત સમજાય કે ના સમજાય? ઘણું એટલે આટલો મોટો ઘણું ફાયદો સરસ થયો. રીતે સમજાયું. હમ. ઘણું સરસ રીતે સમજાયું છે. હા, પૂછો, બીજું પૂછો. હા, હમણાં આજે આટલું એના ઉપર થોડુંક હું મનન બધું કરીશ, પછી નેક્સ્ટ ટાઈમ વિચાર. તો કે જ્યોતિબેન વાત બરાબર છે કે મનન કરવાનું છે. આપણે ક્રમિક માર્ગમાંથી આજે આપણે મનન કરવા નથી, હું તમને રિયલાઇઝ કરાવું છું. હાજી. એ રિયલાઇઝ થઈ ગયું એટલે પછી મનન કરવાના એ વર્તે તમને. અચ્છા. અત્યારે તમને શું હતું કે પહેલા એવું હતું કે ભાઈ આ આત્મા બગડી જાય છે, આત્મા પાપી થઈ જાય છે, એવી તમારું જ્ઞાન હતું. વાત સમજ્યા ને? એટલે એ રીતે ક્રિયાઓ બધી થયા કરતી હતી. હા, એટલે ઘણી વખત એવું થાય કે ઈચ્છા ન હોય તો પણ એ ક્રિયા થઈ જ જતી હતી. આ તો એની જોડે મતલબ નથી, પણ તમને ખ્યાલ આવે કે ભાઈ આ ટંકોત કીણવાથી એવો શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. આ વસ્તુ સમજાઈ ગઈ એટલે આ એક પ્રકારનું જ્ઞાન થયું. આ સરસ, સમજાય ને? સરસ. તો હાજી. જેવી તમારી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. બરાબર. એટલે એમાં ચિંતન કરવાનું કે મનન કરવાનું ના આવે તમારે. બરાબર. અદા કે ચિંતન કે મનન કરવું છે તો તમે એની પર કાઉન્ટર ક્વેશ્ચન પૂછવાના રહે. તમારે ના સમજાયું તો બીજી રીતે ત્રીજી રીતે પૂછવાનો ભાગ રહે આ જ વિષય ઉપર. પૂછવાના રહે. વાત સમજ્યા ને? તમે તમારી રીતે કરવા જશો તો એ થશે. એટલે એટલે અહીંયા ટેકનિકલી સમજજો. હવે ચિંતન મનન કેમ કરવાની વાત કરો છો જ્યોતિબેન? એટલે એવી રીતે કરીએ મને ખ્યાલ નથી આવી એ પણ એમ વર્તનમાં કહીએ લાવવું કે છે, વર્તનમાં લાવવું છે, પ્રેક્ટિકલમાં લાવવું છે, એના માટે બોલો. ચિંતન મનન કરવાની વાત કરો છો ને? હાજી, વતનમાં લાવું, નિશ્ચય કરવું છે અમને. કે આ નિશ્ચય આ તો તમને રિયલાઇઝ થઈ જાય એટલે નિશ્ચય થઈ ગયો તમારે. નિશ્ચય થઈ ગયો. બરાબર. એટલે અજ્ઞાન ક્રિયામાંથી ખસીને જ્ઞાન ક્રિયામાં આવી ગયા તમે. વાત સમજાય કે ના સમજાય? એટલે ચિંતન કરવાની વાત છે કે થોડો મારો અભ્યાસ કરવાનો છે કે આ તે બધું મનન કરવાનો ભાગ છે. તો એ તો આ જ્ઞાન સમજીને પાછું તમે ક્રમિક રીતે કરવાની વાત થઈ. તો એ તો પાછું તમારે ટંકોત્કીર્ણ વસ્તુ જે છે એ તમારે જે રીતે પ્રેક્ટિકલ લેવું છે કે લાવવું છે એ આવશે નહીં તમારે. એટલે દાદાએ કીધેલું છે. વાત સમજાય કે ના સમજાય? જે ચિંતન મનન એટલે ક્રિયામાં કે પ્રેક્ટિકલ લાવવું છે તો ત્યાં આગળ કે છે કે ક્રિયા એ જ્ઞાનની દાસી છે કે. હવે ક્રિયા એ જ્ઞાનની દાસી છે એટલે શું કહેવા માંગે છે જ્યોતિબેન? હાજી બોલીએ. હું તમને પૂછું છું, ક્રિયા એ જ્ઞાનની દાસી છે એટલે શું કહેવા માંગે છે? એટલે કે જ્ઞાન શુદ્ધાત્મા તો જ્ઞાન સ્વરૂપે જ છે, પણ જે એને જે ક્રિયાઓ આપણે કરીએ એટલે ક્રિયા કરવાનો ભાગ નથી, એ જ્ઞાનને વરેલી છે. એટલે જ્ઞાન તમારું બરાબર થઈ ગયું તો ક્રિયા એ રીતે થઈ જશે તમારે. થઈ જશે. બરોબર. વાત સમજાય કે ના સમજાય? હવે દાસ શબ્દ ના સમજાય પણ તમારા ત્યાં નોકર હોય અને એને પગાર આપો તો તમે જે કહો એ કામ કરે કે ના કરે તમારે? કરે. વાત સમજાય કે ના સમજાય? હા. એ ક્રિયા એ જ્ઞાનની દાસી છે એટલે તમને આ જ્ઞાન આ તમને ટંકોત્કીર્ણ વર્ત એ સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? સમજાયું. હવે ઘણું સમજાયું. ઘણું સારું લાગી રહ્યું છે. ઘણું સમજાયું એટલે તો હજી ઘણું બાકી એવું થયું બી થયું નથી સમજાયું એવું બી થયું તમારે જ્યોતિબેન. એટલે જ્ઞાન તમારું જેવું છે એવી ક્રિયા તમારે થઈ જાય, કરવી ના પડે. એટલે મનન ચિંતન ના હોય આપણે અહીંયા કર્મિકમાં. અક્રમમાં મનન ચિંતન ના હોય, ક્રમિક ની અંદર હોય. બરાબર. એટલે જેવું જ્ઞાન હોય એવી ક્રિયા થઈ જાય. એટલે ક્રિયા એ જ્ઞાનની દાસી છે. એટલે એનો મિનિંગ શું થયો કે તમારે ખાલી જ્ઞાન જ સમજવાનું રહ્યું. જ્ઞાન સમજવાનું રહ્યું કેમ? એટલે તમે અજ્ઞાન ને જ્ઞાન કહો છો. વાત સમજાય કે ના સમજાય? તો તમે અજ્ઞાન ને અજ્ઞાન તરીકે સમજો અને જ્ઞાન ને જ્ઞાન તરીકે સમજો. એટલે તમે જ્ઞાનમાં આવી ગયા એટલે જ્ઞાન માં આવ્યું એટલે એ ક્રિયા તમારે જ્ઞાનની દાસી છે એટલે ક્રિયા થઈ જાય, કરવી ના પડે.
જ્યોતિબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય છે. એ મનન ચિંતન કરવું એટલે તો અહંકાર હોય ત્યારે આ બધું મનન ચિંતન ને બધી વસ્તુ કરવાનું છે. તમારો અહંકાર તો દાદાને આપી દીધો. હાજી બરાબર. હવે અહંકાર આપી દીધો એટલે મમતા પણ જતી રહી. હવે કેવી રીતે મનન ચિંતન કરશો? હવે તમે જે સમજાવ્યું એ રીતે એમ લાગે છે કે આ બધું નહીં એટલે એ રીતે ક્યાં ને મને ક્યાં અંદરથી એમ ચારિત્રમોની અંદર કરતાપણાની હજી બિલીફો છે. છે. તે દાદા જ્ઞાન વિધિ ની અંદર તમારી કરતાપણાની બિલીફો એટલે ચારિત્રમો નો સંભાવ નિકાલ થાય એના માટેની જ આ જ્ઞાન ચરણ વિધિ છે. એટલે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ છે અને નિયમિત કરવાની. અને ના થાય એ દિવસે પ્રતિક્રમણ કરવાના અથવા તો એને ઉપવાસ કરાવવાનો તમારે. એટલે ક્રિયા જ્ઞાનની દાસી છે. એટલે આ તમે અજ્ઞાન ને જ્ઞાન કહેતા હતા એની જગ્યાએ જ્ઞાન ને જ્ઞાન કીધું ને અજ્ઞાન ને અજ્ઞાન કીધું. એટલે જેવું જ્ઞાન છે એવી ક્રિયા થવા માંડશે, કરવી નહીં પડે. એટલે એમાં ચિંતન મનન ના આવે. જ્યોતિબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આ નિશ્ચય નિયમિત કરશો ને તો એ જેવી તમારું જ્ઞાન છે, જેવી તમારી દ્રષ્ટિ છે એવી ક્રિયા થવા માંડશે તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે એનો મીનિંગ કે આપણે કોઈ પણ રીતે જ્ઞાન ને બરાબર સમજી લો અને અજ્ઞાન ને બરાબર સમજી લેવાનું. આપણો સ્વાધ્યાય સત્સંગ આટલો જ રહ્યો, ચિંતન મનન ના રહ્યું આપણું. પ્રશ્નોત્તરી દ્વારા જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય એ સમજાઈ જાય તમારે. એટલે જો દાદા ભગવાન પહેલા મારું નામ જ્યોતિબેન છે ને હું જ જ્યોતિબેન છું હું જ કરતા હતું, એને જ્ઞાન કહેતા હતા. વાત સમજાય? તો ત્યાં આગળ તમને શંકા પડાવી દીધી. એમાં શંકા નથી પડતી, ત્યાં શંકા પડાવી દીધી કે ભાઈ તમારું નામ છે કે તમે છો? ત્યાં ખબર પડે કે આ તો મારું નામ છે. તો કે તમે કોણ છે? તો કે આઈ ડોન્ટ નો. વાત સમજાય ને? એટલે પછી તમને તમારે દ્રષ્ટિ આપે છે. એટલે બાય રિલેટિવ પણ જ્યોતિબેન છું, બાય રિયલ પણ શુદ્ધ આત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ જ્ઞાન થયું એટલે ક્રિયા એ પ્રમાણે થવા માંડશે તમારે. એટલે કોઈ પણ રીતે આપણે બાય રિલેટિવ પણ જ્યોતિબેન છું, બાય રિયલ પણ શુદ્ધ આત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ જ્ઞાન આપણું પાકું કરી લેવાનું રહે. એ પાકું કર્યું એટલે પછી એ ક્રિયા તમારે એની દાસી એટલે ક્રિયા એ પ્રમાણે થવા માંડે. જેવું જ્ઞાન હોય એવી ક્રિયા થવા માંડે. જ્યોતિબેન વાત એટલા માટે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ આવશ્યક કીધી છે. એ બધા જ્ઞાન સભર, બધા અનુભવ સભર, જ્ઞાન સભર વાક્યો છે. વાત સમજાય કે ના સમજાય? હા, બીજું પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંજુબેન? જય સચ્ચિદાનંદ. હા મંજુબેન, જય સચ્ચિદાનંદ. મારે જરા મમત્વ ઉપર જાણવું હતું. મમત્વ. મમત્વ ઉપર શું જાણવું છે? એટલે આ છોકરાઓ કે ગ્રાન્ડ ચિલ્ડ્રન પર જેવું ના કરીએ ને છતાં કરીએ એ મમત્વ થયું? તો કે મમત્વ તો હું મંજુબેન છું એ બિલીફ હોય તો મમત્વ કહેવાય. બરાબર. હવે તમે મંજુબેન છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા છે. હવે શુદ્ધાત્મા છો તમારે. હવે શુદ્ધાત્મા છો તો મંજુબેન રહ્યા કે જતા રહ્યા? શુદ્ધાત્મા થયા તો મંજુબેન રહ્યા કે જતા રહ્યા? મંજુબેન છે પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી. એટલે હવે તમે જે છોકરા જોડે વ્યવહાર કરો છો એ ડ્રામેટિકલી થઈ ગયો. એને મહત્વ ના કહેવાય. કરવાનું બાકી છે પણ એ તમે એટલે મમત્વ ભાગ નીકળી ગયો એટલે તમે માંથી નીકળી ગયા છો એટલે એને મમત્વ ના કહેવાય. મંજુબેન વાત સમજાય કે ના સમજાય? એટલે દેખી રીતે મહત્વ લાગે, તમને લાગે ને બીજાને લાગે. હજી તમને કેમ લાગે કે આ આખો પ્રયોગ દાદા ભગવાન નો છે, તમારો નથી. અને એ રીતે તમે શુદ્ધાત્મા બન્યા છો. બરાબર. એટલે સત્સંગ દ્વારા પ્રશ્નોત્તરી દ્વારા સમજાઈ જાય
તો તમને ખ્યાલ આવે કે ના હવે હું ખરેખર શુદ્ધાત્મા છું ને બાય રિલેટિવ પણ થી મંજુબેન છું. બરાબર. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તો દેખી રીતે મમત્વ લાગે પણ એ ડ્રામેટિકલી વ્યવહાર થઈ ગયો તમારે. બરાબર. તમે જ્ઞાતા અને તમે દ્રશ્ય અને એ દ્રશ્ય અને તમે દ્રષ્ટા થઈ ગયા એટલે આ રીતે આખી વસ્તુ થઈ ગઈ. વાત સમજ્યા કે ના સમજ્યા? બરાબર. સમજાઈ ગયું. હા, correct. મંજુબેન સમાધાન થયું કે ના થયું? હા, 100% સમાધાન થઈ ગયું. કારણ કે એ તો પૂર્વના જે વ્યવહાર છે એ રીતે તો આવશે જ તમારે. બરાબર. હા, હા. સમજાય કે ના સમજાય? પણ હા, હા. તમે શુદ્ધાત્મા છો. પેલા હું મંજુબેન છું એની જગ્યાએ તમે શુદ્ધાત્મા છો અને આ મંજુબેન બાય રિલેટિવ પણ થી છે એટલે એ રીતે આખો જ વ્યવહાર તમે મમત્વ જેવો જ લાગશે. લોકો કહેશે હા, હા. પણ ભગવાનની ભાષામાં એ મમત્વ ના રહ્યું તમારે. હા, હા. આ સમજાય કે ના સમજાય? હા, હા. સમજાઈ ગયું. ડ્રામેટિકલી વ્યવહાર થઈ ગયો તમારો. ડ્રામેટિકલી વ્યવહાર. બરાબર. હા. બીજું પૂછો. જય સચ્ચિદાનંદ. હા, જય હા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય. કરુણાબેન. जय सच्चिदानंद, जय मेशानंद जी। हाँ, करुणा जी सोलंकी बोलो। हाँ, पीयूष बोल रहा हूँ। जय जय सच्चिदानंद। पीयूष जी बोलो। अच्छा, बच्चों के प्रति जो व्यवहार है मतलब वो उनको समझाने या कोई चीज ना मानते हैं उसमें हमारा जो क्या भाव है वो एग्रेशन आ जाता है या उनके प्रति जो गुस्सा आ जाता है। बराबर। दादा की जो बातें हैं जो सिखाया है कि मतलब उनमें भी वो शुद्ध आत्मा और वो जो फाइल से संभाव से निपटारा करना है वो स्ट्राइक होता है, पर ये व्यवहार में एग्रेशन बार बार आ जाता है। बराबर है। तो बच्चों को आप सुधारना चाहते हैं? सुधारना ऐसी चीजें चाहते हैं कि जो रूटीन में अपनाए तो उनके लिए भी अच्छा हो। वो एक्सपेक्टेशन रहती है तो शायद वो पूरी नहीं होती तो गुस्सा आता है फिर। बराबर है। तो ये रिलेटिव समझ में बराबर आता है कि नहीं आता है? हाँ, वो स्ट्राइक भी होता है कि ये पीयूष का व्यवहार है और ये शुद्धात्मा है, बच्चे भी है और उनके साथ भी संभाव से, तो ये जो 5 आज्ञा है। मैंने आपको प्रश्न किया कि रिलेटिव समझ में आता है कि नहीं आता है बराबर? हाँ, रिलेटिव आता है पर वो जागृति नहीं रहती हर वक्त। तो कि रिलेटिव आता है तो फिर ये प्रॉब्लम नहीं आता है, और प्रॉब्लम आता है तो रिलेटिव यानी आपकी सत्ता में कुछ नहीं है। जब बनता था तब वो सत्ता में था, अभी आपके सत्ता में कुछ नहीं है। जब बनता था तब उसमें कास्टिंग हो गया, आपका खाली रोल करने का होता है। रोल में फिर किसी को सुधारने का नहीं होता है, आपका रोल करके आपको निकल जाने का होता है। इसको रिलेटिव बोलते हैं। रिलेटिव में चेंजेस नहीं आते हैं, फर्जियात हैं। तो आपके सामने दिखता है वो बीज है कि फल है? वो फल है। तो फल में कितना चेंज होगा? तो रिलेटिव है, चेंज नहीं होगा। फिर भी आपको चेंज करना है, समझ में आया ने? तो आपको ये संयोग आता है और आप ज्ञान में नहीं रह पाते, तो सुधार कहाँ करने का है? सामने वाले में कि भीतर करने का होता है? भीतर करना है। तो भीतर कितना किया? नहीं, वो जो समय क्या खुद के अंदर वो बैठ के जो करना चाहिए प्रोसेस, मतलब अंतर ध्यान या चीजों को समझना चाहिए, वो नहीं हो पा रहा है। तो कि अंतर ध्यान या चीज जो वो नहीं, अपने तो खाली मैंने ये बताया कि भी अपने सामने जो भी आता है रिलेटिव यानी फल होता है। जो अपने हाथ में नहीं होते फर्जियात होता है। और जो अपने हाथ में है वो जो मर्यादित भाग है वो अपने हाथ में है, वो उसको सही करने का होता है। तो आपने पूर्व के इसके साथ जो कर्म किए हैं वो अभी फल देने को सन्मुख हुआ है। तो वहां आपको स्पर्श करने का नहीं होता है, इसको कुछ भी बोलने का, टोकने का, कहने का नहीं होता है। और कुछ बोलने की आपकी हैबिट है, कटेव है, समझ में आने? तो क्या नाम है आपका? मैं भूल गया। पीयूष। पीयूष जी को बोलने का होता है कि देखो आपने ये किया, उस हिसाब से ये आया है, और अभी आपको ये अच्छा नहीं लगता तो आप बराबर हो जाओ तो फिर ये सही हो जाएगा। ये बच्चे है, ये दर्पण की माफिक होते हैं। तो आप दर्पण के सामने खड़े रहते तो आप दिखाई देते कि बच्चे दिखाई देते हैं? खुद दिखाई देंगे हम ही।
तो ये बच्चे दर्पण है, खुद है, तो आपको बच्चे का व्यवहार सही नहीं लगता तो आपका काउंटर वेट है। यानी आपको बच्चे के साथ बातचीत नहीं करना है, खुद के साथ बात करना है। और खुद के साथ बात करेंगे और खुद का सही कर देंगे तो फिर बच्चे सही हो जाएंगे। लेकिन पूर्व की बिलीफ है, क्रमिक मार्ग की बिलीफ है कि बाहर सुधारने जाते हैं। दादाजी ने क्या किया पीयूष जी? क्या? आपका कोई भी देखने वाला व्यवहार को स्पर्श किया? नहीं। आपकी कोई क्वालिफिकेशन मांगी? नहीं। कुछ क्वालिफिकेशन नहीं मांगी है कि भी इतना नहीं करके लाओ फिर मैं आपको ज्ञान दूंगा? नहीं। यानी आपका बाहर का व्यवहार कोई भी नहीं देखा, आप अच्छे है बुरे कुछ भी नहीं देखा, समझ में? मैंने उसको मालूम है कि मेरे भी हाथ में नहीं, उसके भी हाथ में नहीं है। यानी रिलेटिव्स है, कर्मफल है। लेकिन वो आपके व्यवहार के हिसाब से उसको मालूम पड़ा कि भाई ये व्यवहार आया है, उस हिसाब से ये जॉब है तो उसकी रकम गलत है, तो दादा ने आपकी रकम सही कर दी। ये फल के हिसाब से रकम सही कर दी। आपको ज्ञान नहीं मिला था तब दुख होता था कि नहीं होता था? होता था। फिर सुख भी होता था कि नहीं होता था? वो भी होता था। फिर बुरा व्यवहार भी होता था कि नहीं होता था? रहता था बुरा। फिर अच्छा व्यवहार भी होता था कि नहीं होता था? रहता था, सारे व्यवहार रहते थे। तो उस हिसाब से मालूम पड़े कि भी बुरा व्यवहार होता है तो उस तरह की आपकी दृष्टि है, रकम है। अच्छा व्यवहार होता है तो उस तरह की आपकी रकम है और दृष्टि है। समझ में आया कि नहीं आया? तो कौन सी रकम और दृष्टि थी? तो कि मेरा नाम पीयूष और मैं ही पीयूष और मैं ही करने वाला हो, वो रकम थी। इस हिसाब से द्वंद वाला व्यवहार आपके उदय में आया, राग द्वेष वाला, क्रोध मान माया लोभ वाला, और खुद को नहीं सुधारने का, औरों को सुधारने का वाला पूरा व्यवहार आया। समझ में आने? लेकिन दादाजी ने क्या ज्ञान में देखा कि ये दुख होता है, सुख होता है, तो ये किसको होता है? कि पीयूष जी को होता है, जयमेश जी को होता है। लेकिन ये तो फल है, तो रकम क्या है? कि मेरा नाम पीयूष जी और मैं ही पीयूष जी और मैं ही करने वाला हूँ। उस हिसाब से ये प्रॉब्लम्स आता था। तो दादाजी ने वहां आपको बाय रिलेटिव से पीयूष जी और बाय रियल से शुद्ध आत्मा, जगत नियंता व्यवस्थित शक्ति करने वाला वो दृष्टि दिया और बाकी का संभाव से निपटारे करने की बात बताई। और संभाव से निपटारा होता है तो शुद्धात्मा खाता में रकम जमा होती बही खाता में, और अपना पूरा मनुष्य जीवन सार्थक होता है। ऐसा आपको सही कर दिया, आपकी रकम सही कर दी। हाँ जी। अभी आपके बच्चे को आपको सही करना है तो आपको जितनी जितनी 5 आज्ञा समझ में आएंगी, और जो समझ आपकी रॉन्ग बिलीफ से राइट बिलीफ हो जाएगी, तो वो दृष्टि के हिसाब से क्रिया आपकी होगी। जैसा ज्ञान होता है ऐसी क्रिया हो जाती है। यानी क्रिया ज्ञान की दासी है। बात समझ में आया कि नहीं आया? तो बच्चों को सही करना है। अब जो अपनी हैबिट है उस हिसाब से बोलेंगे, लेकिन तुरंत ही आपको प्रतिक्रमण करके देख लेने का है। मेरे को बच्चे को सही करना है तो खुद को सही होना पड़ेगा। समझ में आया ना? और फिर भी अपना है तो कहीं न कहीं उपयोग रख के बच्चे को बोलने का होता है। समझ में आया ना? हाँ जी। निमित नैमितिक रह के फिर बोलने का, तो फिर आपका कोई प्रॉब्लम नहीं आएगा। इसी बात समझ में आया कि नहीं आया? आया जी। इसमें एक ये चीज पूछना है कि जैसे आपने कहा कि उपयोग में रहकर, या मतलब जो ड्रामेटिक तरीके से बच्चों को कुछ बताना। हाँ बराबर है, ड्रामेटिकली बोलने का होता है, रियली नहीं बोलने का। क्यों तो रियली के भी? ये तो कर्म है, एक कर्म है। दादाजी ने बताया कि घर यानी कर्मों खपाने की दुकान। घर छे ए कर्मों खपावानी दुकान छे। समझ्या કે ના સમજાય? પણ તમને દ્રષ્ટિ નથી, એ દાદાને દ્રષ્ટિ ઊભી થઈ એટલે દાદા એ રીતે નિકાલી ભાવે વ્યવહાર કરતા હતા, ગ્રહણીય ભાગે વ્યવહાર નતા કરતા। પીયુષજી વાત સમજાય કે ના સમજાય? हाँ
અને આપણે બધા નિકાલી ભાવે નથી કરતા, ગ્રહણીય ભાગે કરીએ છીએ. હું એનો ફાધર છું, એ મારા છોકરા છે, અને આમ તો કરવું જ પડે ને. એટલે ડ્રામેટિકલી વ્યવહાર પરફેક્ટ નથી થતો. એટલે ઉપયોગ એ રીતે કરવાનો, આખું તમારી સમજણ બરાબર થાય એટલે એ પ્રમાણેનો ઉપયોગ થાય એટલે પછી પિયુષભાઈ નો વ્યવહાર છોકરા જોડે સારો થવા માંડે. એટલે એને આપણે કોઈ દાખલાથી સમજવું હોય કે વાસણ ઘડનારો અનુભવી હોય કે ના હોય પિયુષભાઈ? नहीं समझा नहीं थोड़ा सा. वासण वासण वो बर्तन बनाने वाला. તમને हाँ, ગુજરાતી સમજ પડે કે हिंदी હિન્દી बोलो. સમજ પડે છે? 50-50 आता है तो आधा आएगा आधा नहीं आएगा इसलिए मिक्स हो गया. हिंदी भाषी हो, हिंदी भाषी हो? हाँ हाँ हाँ, थोड़ा मेरे हिंदी आ गया तो मेरे को लगा कि ये हिंदी भाषी लगते हैं. हाँ तो बर्तन बर्तन बनाने वाला होता है कि नहीं होता है? हाँ बर्तन बनाने वाला वो अनुभवी होता है कि बिन अनुभवी होता है? अनुभवी होता है. तो उसका अनुभव क्या होता है? बर्तन बनाने की कला. तो बर्तन बनाने वाले का अनुभव क्या होता है? उपयोग की बात बोली ना, मैं उपयोग समझाना चाहता हूँ. तो के वो नीचे बेज लगाएगा, बेज. हाँ बराबर है. यानी उसको लाग बोलते, लाग. और फिर हथौड़ा मारेगा. तो बर्तन टूटेगा कि वो बर्तन घड़ेगा? गड़ेगा. समझ में आने? लेकिन आप नीचे बेज नहीं रखते हैं, लाग नहीं रखते हैं. ये आपके हिसाब से बच्चे हैं, उसके हिसाब से नहीं है, आपके हिसाब से हैं. वो बर्तन गढ़ने वाला बेज लगा के फिर हथौड़ा लगाता है तो उसका वो बर्तन का गढ़तर होता है. तो ये उपयोग में व्यवहार करो तो कोई दिक्कत नहीं है, लेकिन पीयूष जी की दृष्टि सही करनी पड़ेगी, तभी ड्रामेटिकली व्यवहार होगा और उपयोग के साथ व्यवहार होगा. उसके बिना नहीं हो पाएगा. मैं केवल उपयोग के साथ ऐसा नहीं, पूरा आपको समझना पड़ेगा कि क्या है. पीयूष जी बात समझ में आया कि नहीं आया? आया समझ में. आ गया ने? हाँ जी. और पूछो. और मैं पूछना चाह रही थी कि नजदीक की फाइलें और थोड़ी दूर की, तो उन दोनों में से मतलब किसी को खुश करना, मतलब एक खुश होगा और दूसरा नहीं हो पाएगा, तो किसको पहले खुश रखना है? आपको पहले तो किसी को सुख देना है, तो आप सुखी होगे तब दे पाएंगे कि दुखी होगे तब दे पाएंगे? जब मैं सुखी होंगी तब. तो आप पहले आप अपने आप को सुखी कर दो. कोई भी संयोग से आपको दुख नहीं होना चाहिए ऐसा कर दो. यानी आप सही बन जाओ तो फिर आपके जरिए किसी को सुख दुख नहीं होगा, सभी को सुखी होगा. अच्छा, पर कभी कभी हो जाता है मैं खुद दुखी हो जाती हूँ तो फिर मैं दूसरे को भी दुखी देती हूँ. हाँ, लेकिन ये आपने ज्ञान लिया कि नहीं लिया है? क्या नाम है आपका? करुणा जी. हाँ लिया है. आपने ज्ञान लिया कि नहीं लिया? विधि नियमित रूप से होती है कि नहीं होती है? हाँ हो रही है, कभी कभी छूटता है बाकी होता है. कभी कभी होता है बाकी छूट जाता है, वो मेरे को समझ नहीं आता है. कभी कभी छूटता है बाकी होता है. बराबर है. तो ये आपको सामने वाले को केवल उसको आनंद हुए सुख हुए तो आपको पहले आपकी समझ सही करनी पड़ेगी कि सत्संग के जरिए सब आप पूछेंगे और उसमें आपको जितना समाधान खुलासा मिलेगा, यानी आप सुखी हो पाएंगे, उसके बाद आपके जरिए सभी सुख हो पाएंगे, सुखी हो पाएंगे. हाँ, पर कभी कभी मैं हो जाती हूँ ऐसे डाउन, वो क्यों हो जाती हूँ? तो कि ये जो हो जाता है तो अपने को जो दादा का ज्ञान सही तरह से समझना है वो बाकी है, अधूरा है ज्ञान. समझ में आया कि नहीं आया? हाँ. तो पर गलत हो जाता है तो वो मुझे दिखता है कि मतलब इंस्टेंट मुझे होता है क्लिक के ऐसा नहीं करना था. मेरे को एक दृष्टांत देके बताओ कहाँ गलत हो जाता है, मेरे को बताओ. जैसे बच्चों के साथ हो जाता है थोड़ा, जैसे वो नहीं सुन रहे हैं या कुछ, तो मैं सत्संग सुनती रहती हूँ तब तो मुझे क्लिक होता है कि नहीं मुझे नहीं करना है,
मतलब शांति से ही करना है, उनमें वैसा देखना है शुद्धात्मा। और जैसे ही मैं थोड़ा सा कट ऑफ होती हूँ तो मैं मतलब भूल जाती हूँ, फिर मैं उनके ऊपर थोड़ा सा चिल्ला देती हूँ, फिर होने के बाद मुझे होता है कि मेरे को ऐसे नहीं। क्यों चिल्लाते, बच्चों को ऊपर क्यों चिल्लाते हैं? आपकी बात नहीं मानते उस हिसाब से ना? हाँ, जैसे कि भाई अब सोने का टाइम है, अब सो जाओ, तो वो बातें करते हैं, खेलते हैं, बराबर है। ऐसा। तो आपकी बात नहीं मानते, सोने के टाइम पे सोते नहीं है और ये सब करते हैं, तो ये विरोधाभास हो गया कि भाई सोने के टाइम पे खेलते हैं, समझ में आने? तो वहां समझना पड़ेगा ना कि भाई ये उल्टा पुल्टा क्यों होता है। देखिए बच्चों से उल्टा हो गया कि आपसे उल्टा पुल्टा हो गया? मुझसे हुआ उल्टा पुल्टा। कहीं न कहीं पूर्व में आपने अज्ञान को ज्ञान माना था और ज्ञान को अज्ञान माना, उस हिसाब से वो काउंटरवेट है, यानी आपका वचन बल टूट गया है। समझ में आया कि नहीं आया? आया। तो वो आपको आपका सही करना पड़ेगा। तो के ज्ञान को ज्ञान समझ लेंगे और अज्ञान को अज्ञान समझ लेंगे। जब ज्ञान को ज्ञान समझेंगे उसके प्रति राग नहीं होगा और अज्ञान को अज्ञान समझेंगे उसके प्रति द्वेष नहीं होगा, तो फिर आपका वचन बल रहेगा, फिर बच्चों को बोलेगा तो फिर दिक्कत नहीं आएगी। अच्छा। पर आगे ऐसा कभी कोई भी कभी होता तरीके है। से करने जाएंगे तो ये प्रॉब्लम सॉल्व नहीं हो पाएगा। हाँ, मतलब हमेशा ऐसा नहीं होता है कि वो नहीं सुनते हैं, पर कभी कभार ऐसा होता है कि वो नहीं सुनते, तो उस वक्त ही मैं ऐसा हो जाती हूँ। करुणा जी, ये जो हमेशा नहीं होता है, कभी कभी होता है, यानी हाँ। ये क्या सूचित करता है? क्या जागृति की कमी है? तो क्या नहीं, ये जो हमेशा नहीं होता, कभी कभी होता है, यानी पुण्य और पाप से ये अच्छा होता है, आपसे नहीं अच्छा होता है। ओके। आपका पुण्य है उस हिसाब से आप बोलते और सो जाते हैं, और पाप का उदय आया तो आप बोलते हैं फिर भी नहीं सो जाते, तो पुण्य पाप से आपने कुछ नहीं किया। और वहां अहंकार करते कि मैंने उसको सुला दिया और मैं बोलती हूँ और फिर भी सो नहीं जाती हूँ, सो ही नहीं जाते बच्चे। यानी प्रारब्ध को पुरुषार्थ मानते हैं आप। अच्छा। बात समझ में आया कि नहीं आया? आया। बच्चे आपके हिसाब से चलता है, यानी आप पुरुषार्थ करते ऐसा है कि आपका पुण्य है उस हिसाब से आपके हिसाब से चलता है, पुण्य है, और आपके हिसाब से नहीं चलता है तो आप आत्मा में नहीं है उस हिसाब से है। हाँ, कि पाप का उदय कर्म है उस हिसाब से है। पाप का उदय कर्म है उसके तो हिसाब दोनों से। में आप अहंकार करते, होता है और नहीं होता है, कभी कभी ये सब वाक्य आ जाता है। अच्छा। अक्रम विज्ञान है, आत्मविज्ञान में कभी कभी नहीं होता है, हो ही जाता है या नहीं होता है, दोनों होता है बस। यानी ज्ञान होता है यानी अज्ञान होता है, दो होता है, तीसरा चीज नहीं होती है। कहाँ तो अज्ञान में रहते हैं, कहाँ तो ज्ञान में रहते हैं, बीच वाला भाग नहीं होता, थोड़ा होता है थोड़ा नहीं होता है। वो तो कहने के बीच वाली बातें है कि आपको कहाँ भी सूट होता है उस हिसाब से सेट कर देते हैं। अच्छा। की बात समझ में आए ना? लेकिन दोनों पुण्य और पाप से होता है, आपसे कुछ नहीं होता है। ये तो केवल केवल अहंकार करते हैं। अच्छा। सही महीने में आप कुछ कर पाते हैं करुणा जी? नहीं, नहीं कुछ कर पाते हैं तो ही आप बोलते हैं ना बच्चे ने कि भाई सो जाओ कि ऐसे करो। तो ऐसा आपकी कोई बिलीफ में होगा कि आप कुछ कर पाते हैं, उस हिसाब से बोलते होंगे ना? हाँ, ऐसा तो होता ही है, थोड़ा तो ईगो मैंने किया, मैं सब पूरा संभालती हूँ, ऐसा कभी कभी मुझे आता है। दादाजी ने पूरा बताया कि पूरा साइंटिफिक सर्कमटेंशियल एविडेंसेस से वो चल रहा है, और उसमें कहीं न कहीं आप उसके कर्ता और भोक्ता बन जाते हैं। इसलिए आपका ये मनोबल, वचन बल, देह बल टूट गया है। समझ में आने? तो ये आपको ये समझना है कि साइंटिफिक सर्कमटेंशियल एविडेंसेस सब करवाता है, आप उससे अलग ऐसे शुद्धात्मा है। वो जितना आपका पक्का होगा तो फिर आपका वचन बल सही होगा, और उस वहां फिर प्रारब्ध नहीं होगा, पुण्य पाप नहीं होगा, पुरुषार्थ से ये सही होगा। अच्छा। बात समझ में आया कि नहीं आया? हाँ, बहुत अच्छा आया। और दूसरा एक बात समझ लेना है कि एक घर एक कर्म खपाने की दुकान है,
इसमें किसी को बिगाड़ने का भी नहीं है, किसी को सुधारना है, अपने तो फाइलों का संभाव से निपटारा करना है, निकाल करना है, इतना ध्यान में रखो। सुधारना नहीं है। हाँ। ये आपका काउंटर वेट है। हाँ जी। वो आपको ऐसा कहना चाहता है कि भी आप ये इस तरह से नहीं रहते, उस हिसाब से आपने पहले अज्ञान को ज्ञान माना है, उस हिसाब से मैं आया हूँ। जैसे ही आप अज्ञान को अज्ञान बोलेंगे, ज्ञान को ज्ञान बोलेंगे, तो तुरंत ही वो कर्म का निकाल हो जाएगा। तो बच्चे आपका मानना शुरू, आपको फॉलो करना शुरू हो जाएगा। समझ गया कि नहीं? हाँ, काउंटर वेट है आपका। पुलिस कहाँ आएगी? जहाँ गुनाह किया वहां आएगी, कि गुनाह नहीं किया वहां पुलिस आएगी? गुनाह किया वहां आएगी। ये सब आपके अलावा सब पुलिस है। तो आप गुनाह करना, गलतियां करना, भूले करना बंद कर देंगे तो फिर पुलिस नहीं आएगी, वो काउंटर वेट नहीं बनेगा। यानी आपको आपका सही करना पड़ेगा। तो हमारा सुधारते जाएंगे तो क्लेम आना बंद हो जाएगा। हाँ, अब सुधारना है, यानी आपको ये 5 आज्ञा के रूप में ये पूरा देख लेना है, समझ लेना है, क्रिया से नहीं करना है। नहीं, सुधारना है यानी आप भी, आपका चारित्र जो है वो सुधरेगा नहीं, लेकिन वो जब फल देने को सन्मुख होता है तब 5 आज्ञा के हिसाब से उसका डिवीजन कर देने का। समझ में? कौन करने वाला हूँ मैं, कौन हूँ, सामने वाला कौन है, वो सब आपको एज इट इज देख लेना, जान लेना, समझ लेने का होता है। यानी आपका नया कर्म सही हो गया तो पुराने कर्म में आपको देखना, जानना, ज्ञेय ज्ञाता, दृश्य दृष्टा का व्यवहार चालू हो जाएगा, यानी अच्छा हो जाएगा। समझ में आया कि नहीं आया? हाँ, बहुत अच्छे से है। हाँ, धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सुबीर भाई। जय सच्चिदानंद। सुबीर जी, जय सच्चिदानंद। बोलो साहब। मेरा एक छोटा सा अनुभव के साथ मैं ज्ञान की दृष्टि में कोरिलेट करना चाहता हूँ। हाँ, करा दो। मेरा ज्ञान लेने के पहले, इवन ज्ञान लेने के बाद में भी कुछ सालों तक कोई भी प्रतिकूल संयोग जब आता था तो मेरे को डर लगता था जी, अभी क्या करूं, कैसे करूं, कुछ ना कुछ उपाय और प्लानिंग बहुत सारा करता था। अभी धीरे धीरे मैं देखा कुछ दिनों के बाद, कुछ महीने के पहले से अभी वो डर थोड़ा सा कम हो गया, भय थोड़ा कम हो गया, और अभी जैसा भय लगता ही नहीं है। मैं इसका एक एग्जांपल देके बोलता हूँ। कल एक अनुभव हुआ, मेरा डॉटर बेंगलोर में टीसीएस में है, तो अभी ये पैंडेमिक के हिसाब से सबकी जब में थोड़ा ना कुछ आगे पीछे होता ही रहता है, तो उन लोगों का जो ओवरसीज कस्टमर जो है, तो वो लोगों ने बोला हमारा सेल बंद कर, मतलब उनका जो भी एक्टिविटी है तो टीसीएस वाले से विथड्रॉ कर रहा है, क्योंकि उनको खुद को कॉस्ट कटिंग करने का है। तो ये महीने तक उसको लास्ट दे दिया, ये महीने तक ही तुम्हारा ये चालू रहेगा, उसके बाद टीसीएस जो करेगा उनके जो भी इंटरनल अरेंजमेंट होगा उस हिसाब से करेगा। तो ऐसा सुन के, पहले तो ऐसा अगर मैं सुनता था तो मैं बहुत विचलित हो जाता था, लेकिन काल मैं बिल्कुल विचलित नहीं हुआ, और मेरे को ऐसा लगा कि मैं क्यों सोचूं, तो दादा बैठा है ना हमारे ऊपर, और व्यवस्थित शक्ति जो भी करेगा वही उसमें ही सही आएगा, तो मैं इसमें क्या करने वाला हूँ। और आपका वीडियो देखता हूँ, अभी कल कुछ राजेश भाई के साथ आपका बात हो रहा था ना उपाय करने के लिए, वो भी मेरे को तुरंत हाजिर हो गया। जो उपाय करना मीन्स मैं व्यवस्थित में बिलीव नहीं कर रहा हूँ, मैं आत्मा में नहीं हूँ। तो ये मैं जो मेरा जो अभी मान्यता है और ये डर लगना काम हो गया, उसको मैं ज्ञान दृष्टि में क्या सोचूं? देखिए, वितराग मार्ग में और आपको एब्सोल्यूट होना है और फाइलों का संभाव से निपटारा करना है, तो उपाय वो कर्म बंध का कारण है। राइट। और उपाय वो कर्म बंध से मुक्त करवाता है। अब उपाय यानी आत्मा में बिठा दिया, दादा ने आपको आत्मा में बिठा दिया, आपका डाला ही नहीं है।
आपके कर्म फल में हाथ ही नहीं डाला कि हाथ डाला? नहीं। सुबीडे जी, हाँ, सॉरी। वो आपका वहां डिस्टर्बेंस आता है। दीपक आनंद जी कहाँ से डिस्टर्बेंस आता है? आपका वीडियो बंद करो। अनम्यूट करो और आपका वीडियो बंद करो, ऑडियो से बात करो। सुबीडे जी, अनम्यूट करो आपका। बोलिए। एक उपाय ये कर्म बंध का कारण है, वितरकों ने ऐसा बताया। उपे राइट। तो दादाजी ने आपका जो 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 दर्शन मोह उड़ाया है, चारित्रों में हाथ नहीं डाला है। राइट। देखो 24 तीर्थंकरों का उदय कर्म देखना, उदय कर्म में हाथ नहीं डाला है। भगवान महावीर को उपसर्ग और परिचय आया कि नहीं आए? राइट, आया ना। रामकृष्ण महावीर को सभी को उपसर्ग और परीक्षा आए कि नहीं आए? सबको आया है। लेकिन उसमें हाथ नहीं डाला, उपाय नहीं किया। वो अपने में आ गए, उपे में आ गए, आत्मा में आ गए। राइट। तो दादा ने भी आपको आत्मा में बिठा दिया, दूसरा स्पर्श नहीं किया कि स्पर्श किया है। बराबर। तो क्या उपाय कर्म बंध का कारण है? उपे यानी आत्मा में आ जाओ। राइट। तो आप कहीं भी ज्योतिष शास्त्र के पास जाते हैं या तंत्र मंत्र दोहरा धागे उसके पास जाते हैं, तो ये तो उपाय करने जाते हैं। बराबर बराबर। करूं और फिर मेरे को खून की सजा नहीं मिले, ऐसा करने जाते हैं। ये तो कितने विचित्र कर्म बंद पड़ेंगे। राइट। आपको आपकी गलतियां नहीं दिखेंगी और गलत को ही सही मानेंगे। अभी ये सब प्रश्न क्यों खड़े हैं? इस हिसाब से प्रश्न खड़े हैं। मैं चाहे कितना भी बुरा करूं और मैं मंत्र तंत्र वाला के पास जाऊं और मेरे बुराई की सजा नहीं मिले, इस तरह का ये एक और इंटेंशन है। हाँ बराबर है। तो मैं वही आपका ही बात लिया ना, जो उपाय में मैं करना नहीं चाहता हूँ, आप नहीं किया कल। हाँ, बस तो ये तो उपे में दादा ने आत्मा में बिठा दिए हैं। बराबर। के व्यवस्थित में क्या होता है, होते होते क्या होगा वो देखने का है। और आपको आगे भी बोलूं, हाँ आगे भी मैं बोलूं, कल जो ये बात हुआ उसके बाद मैंने तो बिल्कुल मतलब विचलित बिल्कुल नहीं हुआ, कुछ नहीं बोला। और मतलब ऐसे नॉर्मल बात हुआ, उसी टॉपिक पे गया ही नहीं। आज वो सामने से फोन करके बोला जे मेरे को ये मतलब टीसीएस के अंदर ही इतना सारा जगह पे ओपनिंग्स है और बाहर से भी ओपनिंग्स है, और उनको जो भी कॉन्टैक्ट्स है पहले का जो कलीग्स था छोड़ के गया कुछ भी, तो सामने से भी उन लोगों के साथ कॉन्टैक्ट किया, तो 2-4 ऑप्शन उसको मिला। मैं खाली एक एडवाइस दिया, जितना हो सके ये टीसीएस के अंदर रहने की कोशिश करना, बाहर नहीं जाना, क्योंकि रीलोकेट होना पड़ेगा ना, एक जगह से दूसरे जगह पे जाना पड़ेगा, बैंगलोर छोड़ के दूसरा कोई जगह पे जाना पड़ेगा, इतनी बोला था। मतलब मेरा कहना ऐसा है कि काल में विचलित नहीं हुआ, और आपका जो वो मैंने सुना उसके बाद मेरे को बिल्कुल ट्यूबलाइट आ गया, जब मैं क्यों उपाय करने जाऊं, और जो भी करना है दादा करेगा, व्यवस्थित शक्ति करेगा, और उसका रिजल्ट के हिसाब से आज मैं मतलब पॉजिटिव रिजल्ट भी मैं सुनने को मिला। तो मैं खुश होकर आपको बताना चाहता हूँ, ये ज्ञान का प्रयोग हुआ कि मैं एक क्या बोलता है, एक गलत सोच है। तो क्या आपने ये विचलित नहीं हुए, तो कहीं ना कहीं वो सत्संग सुनने के बाद आपको ये आपको पक्का हो गया, वो पक्का हुआ जो पीछे हुआ, उस हिसाब से विचलित नहीं हुए। समझ में आने, लेकिन उसको आपकी फेवर में भी रिजल्ट आता है, अनफेवर में भी आता है, तभी भी विचलित नहीं होगा, तो फिर पूर्ण हो जाएगा। बराबर। अभी जो फेवरेबल आ गया तो मैं थोड़ा खुश हुआ, नो डाउट, लेकिन आपके हिसाब से अनफेवरेबल होगा तो भी मेरे को विचलित नहीं होने का। मैंने मेरा अनुभव बताया था, ये रजनी भाई ने बोला था तो अनुभव बताया था। मेरे पिताजी को एक्सीडेंट हुआ था, और वो टाइम पे मेरी 8-10 साल की उम्र थी। राइट। और कभी ऐसे ये दवाखाना के हॉस्पिटल देखा नहीं था।
राइट। और कितने सालों तक तो ऐसी दवाई लिया ही नहीं है, एलोपैथी या कोई भी दवा लिया नहीं है। तो ये जब एक्सीडेंट हुआ तो साइकिल से एक्सीडेंट हुआ था। और हमारे फादर गिर गए, लेकिन हाइट बॉडी इतनी थी तो उसका वजन से उसका वो कोनी टूट गई तो क्रश हो गया। अब वो ऐसे बेहोश भी होते थे, भान में आते थे। तो वो टाइम पे वो ऐसा बोलते थे, अरिहंत 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 बोलते थे। वो टाइम पे दादा भगवान नहीं मिले थे। वो टाइम पे दादा भगवान नहीं मिले थे। समझ मैंने ये करीबन मेरे ख्याल से कितने 55 है, 10 8 13 तो करीबन 64-65 साल 1965 की बात है। बराबर। समझ गए ने? तो वो टाइम पे दादा भगवान नहीं मिले थे, लेकिन वो टाइम पे मेरे पिताजी अरिहंत अरिहंत बोलते थे। एक्सीडेंट हुआ तब दोनों लोग साइकिल टकराई थी। उसके बाद सब इकट्ठे हो गए और ऐसे कुछ बात करके खाली वो आदमी रिक्शा वाला आदमी की टोपी लेके आता है और वो हमारे जहाँ हम रहते थे वहां रिक्शा ऐसे करके एंटर होके हम जहाँ बैठे थे वहां आके रुकी रिक्शा उसकी। और उसने थोड़ा ही बताया और खाली वो टोपी ऐसे हाथ में रखी ने तो मालूम पड़ेगा कि मेरे पिताजी की टोपी है। तो बताया कि क्या हुआ था कि एक्सीडेंट हुआ है, ये दिल्ली दरवाजे के पास एक्सीडेंट हुआ है, वो अभी हार्डवेयर के वहां ले गए, आप हमारे साथ चलो। मेरे मदर चले वहां। अब वहां गए हार्डवेयर के पास, लेकिन वो फ्रैक्चर हुआ था और उसको बहुत वाइब्रेशन होता था, ध्रुजारी होती थी। तो बोले वो हार्डवेयर बोलते थे कि यहाँ नहीं होगा, हॉस्पिटल में ले जाओ। तो वही रिक्शा वाले हॉस्पिटल में ले गए। बराबर। अब ये तो मालूम ही नहीं था। हमारा जो पैसे का व्यवहार हमारा पिताजी करते थे, मदर के पास कुछ पैसे नहीं थे, कुछ नहीं थे। बराबर। तो वो पैसा देना, हॉस्पिटल में दाखिल करना, रिक्शा में वो करना, किसी क्या किया और ये हुआ कुछ मालूम नहीं। हॉस्पिटल में वो किए। अब वहां तो जनरल हॉस्पिटल में था, राइट, लेकिन स्पेशल से स्पेशल ट्रीटमेंट मिलती थी। बराबर। समझ गया ने? उसके बाद उसको 1-1.5 साल ऐसा रहा तो लास्ट ऑपरेशन करने का था, उसमें खून देने का, ब्लड देने का था। बराबर। तो मेरे पिताजी के फादर के वहां गए तो वहां जवाब दिया कि भी डॉक्टर को बोलो कि ऑपरेशन करे तो करे, नहीं करे तो कोई खून देने वाला नहीं है। बराबर। उसका लड़का है फिर भी ऐसा जवाब दिया कि कर्म तो है कि नहीं है। बराबर। तो हमारे मदर 10-15 मिनट बैठे और फिर निकले। तो रास्ते में आते आते जो हमारी सिस्टर थी उसके साथ जो एक लड़की पढ़ती थी, वो दोनों फ्रेंड थे। और स्कूल के पास ही उसका घर था। राइट। और रोड पे दुकान घर था। तो बाहर बैठे थे, तब उसने पूछा कि तो वामिनी के पिताजी का कैसा है? तो भी ऐसा है, ऑपरेशन करने का है, खून देने का है। तो वहां ससुराल में गई थी, लेकिन ऐसा बोला। तो भाई साहब ने बोला कि आप डरते क्यों है, आप चले जाओ, हम आते हैं खून देने के लिए। अब वो टाइम पे श्रावण महीना चलता था, उसने पूरा श्रावण महीने उपवास किया था। फिर भी उसने ब्लड दिया। अब आप ऑपरेशन भी बहुत बढ़िया हुआ, लेकिन लंबा चला ऑपरेशन। समझ गए ने? अब कहीं ना कहीं वो प्लास्टर थोड़ा टाइट हो गया सुबीर जी। बराबर। तो हॉस्पिटल में जो डॉक्टर पढ़ने वाले और जो ट्रेनी डॉक्टर होते हैं ना, वो घंटे 1.5 घंटे बाद सब वो सुपरविजन करने देखने आते हैं। तो हमारे पिताजी के जो खून है सब काले हो गए। तो तुरंत सभी नर्स को, मेन डॉक्टर को फोन किया और बुलाया सब। और वो डॉक्टर ने बोला कि आपके जो भी रिलेटिव है उसको बोल दो। समझ में आने? तो मेरे मदर ने क्या बोला कि आप जो भी है आप रिलेटिव है, आप हमारे पास जो है वही रिलेटिव, और कोई रिलेटिव नहीं है। बराबर। और उसके बाद उसने वो सब प्लास्टर काट दिया और खुला कर दिया, ऑक्सीजन चढ़ाया, वो अच्छा हो गया। आप देखो 1965 के बाद वो करीबन मेरे ख्याल से ये मेरे फादर करीबन देखो ना, एग्जैक्ट मालूम नहीं है, लेकिन करीबन 2012 या 10 में एक्सपायर हो गए।
इतना चला। अब उसके वो जब एक्सीडेंट हुआ तो दूसरा भी ऐसा एक था, तो उसका कुछ ऐसा था, तो वो हाथ काटने का बोला, तो लगाव था तो काटने नहीं दिया। फिर करते करते पूरा पूरा हाथ काटने का है। पहले तो जो उंगली है वो ऐसा काटने का था। तो ये 1.5 साल के बाद मिले कि भाई आपका जब एक्सीडेंट हुआ तब मेरे लड़के का हुआ था, लेकिन हमने उसके प्रति लगाव था, ममता था, तो आज पूरा हाथ काटने का है। बराबर। तो ये देखना है, समझना है कि क्या है। तो दादाजी के प्रति हमको श्रद्धा क्यों बैठी है, ये साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंसेस हमने पूरा देखा था। राइट। तो ये साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंसेस करते हैं। आप तो वन ऑफ द एविडेंस है, और कुछ है। बराबर। तो ये मैंने साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंसेस मैंने देखा था। मैं और मेरा मदर ही हॉस्पिटल रहते थे और जाते थे। बराबर। तो मैंने देखा था, तो दादा को तुरंत ही स्पर्श पकड़ में आ गया मेरी ये बात, दादा भगवान की बात समझ में आया कि नहीं आया? तो आज भी मैं सत्य में वही बताता हूँ भाई, रिलेटिव पॉइंट से मैं जय मेसु भाई रियल पर शुद्धात्मा और जगत नियंता व्यवस्थित शक्ति करने वाला है। यानी मैं उपाय में नहीं आया, उपे में आ गया। बराबर। बराबर। साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंसेस वो सब करवाता है। टाइम बराबर बराबर। और मेरा दखल नहीं होता है, इंटरप्रेट नहीं होता है। बात समझ में आया कि नहीं आया? बराबर है। ये मेरे फेवर अनफेवर दोनों हमने देखा। एक्सीडेंट हुआ, खून देने वाला और फेवर वाला है, तो दोनों देखा कि व्यवस्थित शक्ति क्या करती है। तोड़फोड़ करने का काम भी व्यवस्थित शक्ति का है, और सप्लाई करने का काम भी व्यवस्थित शक्ति का है। बराबर बराबर है। नहीं बराबर ठीक बात है। समझ में नहीं आया? अब ये समझ में आ गया तो फिर आपकी फेवर अनफेवर का बात ही नहीं आता है। नहीं बराबर है। तो ये तो आपको मैं दोनों समझ, जो मतलब बुद्धि आपको तंग करती है, यानी मन बुद्धि चित्त अहंकार आपको तंग करता है, वो पूरा बंद हो जाएगा। तोड़फोड़ करने वाला भी व्यवस्थित शक्ति, और सप्लाई करने वाला क्यों सप्लाई करते और कोई तोड़फोड़ करते हैं। व्यवस्थित शक्ति को आपको अकेले का नहीं चलाने का, सभी जीवों का करने का है। टाइम થઈ ગયો यानी एक वैज्ञानिक प्रक्रिया है। बात समझ में आया कि नहीं? तो ये साइंस समझ में आ गया, तो फिर आपकी फेवर अनफेवर में आया तो कोई दिक्कत नहीं आएगा। सुबीर जी बात समझ में आया कि नहीं आया? बराबर। यानी उपाय में आ गए, दोनों केस में नहीं गया। बराबर है। दोनों केस में ही फेवरेबल अनफेवरेबल दोनों केस में ही व्यवस्थित शक्ति काम करेगी। फिट हो गया। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। જમેશાઈ આપણો ટાઈમ થઈ ગયો તો એક્સપિરિયન્સ સાંભળવાનો હવે તમે તો તમારો એક્સપિરિયન્સ કહી દીધો, હવે આપણે બોલો દીપકાનજી। જય સચ્ચિદાનંદ। દાદા ભગવાનનું વિજ્ઞાન બધાને મળ્યું, અને જે અનુભવ થયો, જે પરિવર્તન થયો, કેટલા ઊંચે થયો, તો કેવા કેવા મહાત્માઓને ભાવ થાય છે સેવાના, બીજા બધા કલ્યાણના। એટલે જ્યારે આપણે સાંભળીએ ત્યારે જીવતો દાખલો છે આપણે, એ બહુ જ આપણને સ્પર્શી જાય, કારણ કે એ મહાત્મા એ અનુભવથી જીવે છે, અને એ જીવેલો ભાગ એ જ્યારે આપણને કહે છે તે બહુ પુષ્ટિ આપે છે આપણને। એટલે આજે આપણે કોઈક એવા જ એક મહાત્માને સાંભળીએ, અશોકભાઈ બરોડાથી આપણે સાંભળીએ કે એમણે દાદા કેવી રીતે માણ્યા, શું કરે છે। જય સચ્ચિદાનંદ। પધારો અશોકભાઈ। અશોકભાઈ બોલજો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। અવાજ? Oh yes. હવે
મારા ફાધર ના દાદા ક્યારે મળ્યા ને કેવી રીતના મળ્યા એ માટે 1980 થી મારે શરૂઆત કરવાની છે. 1980 માં ઈડરમાં અમારી જમીન હતી ને ત્યાં અમારા કાકાઓ 2 કાકા અને અમારી જમીન હતી ને ત્યાં 1980 માં ડિસ્પ્યુટ ઉભો થયો અમારે. ડિસ્પ્યુટ ઉભો થયા પછી મેં નક્કી કર્યું કે આ ડિસ્પ્યુટ થોડોક જ છે પણ જો વધારે ભેગા રહીશું તો આ મોટું થઈ જશે અને પછી સંબંધ રહે નહીં. એટલે મેં ફાધરને એવું કીધું કે આપણે જમીન વેચી દો અને પૈસા પોતપોતાના પૈસા લઈ લો અને જેને જઈ જમીનો રાખી તે રાખો તો છૂટા પડી જાઓ. એટલે અમે 1980 માં જમીન વેચી દીધી અને 81 માં અમે કુંડેલામાં કેલનપુરથી 4 કિલોમીટર આગળ કુંડેલા ત્યાં અમે જમીન રાખી. એ જમીન રાખી ડિસ્પ્યુટ પડ્યા તે વખતે અમારે બહુ બોલવાનો સંબંધ રહ્યો નતો. પછી 81 માં જમીન રાખી અને 4 કે 5 મહિના પછી મોસમ પટાવાળા હીરુભાઈ એ મારા ફાધરના ભાણિયા થાય. એટલે હીરુભાઈ એવું કીધું કે મામા આવું છે કે કઈ તો કે જ્ઞાની પુરુષ છે દાદા ભગવાન એમને મળીએ કે ચાલો જઈએ. એટલે ગયા. હીરુભાઈ પછી દાદાને એવું કીધું કે અમારા મામા થાય દાદા. એટલે દાદાએ કીધું કે આવો બેસો. પછી ફાધરને એવું કીધું કે ભગવાનમાં માનો છો? તો ફાધર એવું કીધું કે હું ભગવાનમાં માનતો નથી અને જો તમે માનતા હોય તો મારી સામે ભગવાનને હાજર કરો. એટલે દાદા એવું બોલ્યા કે બસ આવી કોરી સ્લેટ અમારે જોઈએ કે એની પર અમારે જે ચિતરવું અમે ચિતરી શકીએ. પછી દાદા એવું કીધું કે કાલે જ્ઞાન વિધિ છે એમાં બેસી જાઓ તમને ભગવાનની ઓળખાણ કરાવી દઈએ. એટલે બીજે દિવસે પછી જ્ઞાન પપ્પાએ લીધું અને બીજે દિવસથી એ જિંદગીમાં કોઈ દિવસ ભગવાનને દીવો નથી કર્યો કે કોઈ દિવસ ભગવાનના મંદિર આગળ ઘરમાં મંદિર હતું ત્યાં કોઈ દિવસ પગે નથી લાગ્યા. પણ બીજે દિવસથી એ સવારમાં ઉઠી અને પ્રાતઃ વિધિ અને દીવો પ્રગટાવતા થઈ ગયા બીજે દિવસથી. પછી એ એટલા દાદામય થઈ ગયા કે બીજું બધું અમને સંસારમાં છોડી દીધું. ટાઈમ ટુ ટાઈમ જમવાનું, ટાઈમ ટુ ટાઈમ સુઈ જવાનું. ગમે એટલા મહેમાન આવ્યા હોય તો પણ 9:30 વાગે 10 વાગે એટલે કે હું સુઈ જાઉં છું, તમારે બેસવું હોય તો બેસો. ને સુઈ જાય સવારે પાછા 4 વાગે ઉઠી જાય, નહીં ધોઈ અને 5 વાગે પ્રાતઃવિધિ ચાલુ કરે. પછી એ પ્રાતઃવિધિ અમને મોડે થઈ ગયેલી, અમને દાદા મળ્યા નતા. પછી જયારે કામરેજ મંદિરનું વાત થઈ કે મંદિર બનાવવાનું છે એમાં જેને કોઈને પૈસા લખાવા હોય એ લખાવે. તો ફાધરે એવું કીધું દાદાને કે દાદા મારે લખાવવા છે. તો કે તમે તમારા વારસદારોને પૂછ્યું? વારસદારો શું કહે છે? કે વારસદારને કશો વાંધો નથી. તો કે ના એવું નહીં, તમારા વારસદારને લઈને આવો હોય. એટલે બીજે દિવસે પછી પપ્પાએ મને એવું કીધું કે આવું છે અને તું કાલે બાબુ કાકાના હોલમાં આવજે. એટલે હું બાબુ કાકાના હોલમાં બીજે દિવસે સાંજે 5 વાગે ગયો. એટલે પછી ફાધરે દાદાને એવું કીધું કે આ મારો છોકરો છે. એટલે દાદાએ મને કીધું કે તારા પપ્પા દાન આપવાનું કહે છે તો તને મંજૂર છે? તો દાદા એમના પૈસા છે ને એ આપે તો મને કઈ વાંધો નથી. તો દાદા એક વાક્ય એવું બોલ્યા એવું નહીં, આ પૈસાના લીધે 10 વર્ષ પછી પણ ઘરમાં જો ઝઘડો થાય તો આવીને પૈસા પાછા લઈ જવાના, પણ આ પૈસાના લીધે ઘરમાં ઝઘડો ના થવો જોઈએ. એ વાક્ય મને સ્પર્શી ગયું. પછી મારે ખેતીનું કામ હતું અને વડોદરામાં દુકાન હતી એટલે મને કઈ સમય મળતો નતો. પણ પપ્પા જાતે એ તો દાદામય જ હતા, એમને બીજું કશું જ નહીં. પછી 1992 એમનો દેહ વિલય છે અને એ સમાધિમાં થયું. હોસ્પિટલમાં 12 કલાક માટે હોસ્પિટલમાં લઈ ગયા અને હોસ્પિટલમાં એમને સમાધિમાં થયું. પછી 96 હું વડોદરા રહેવા આવ્યો. એ વખતે
મને રણછોડભાઈ કરીને છે અમારા સંબંધી, એમને મને કીધું કે કાનુદાદા અને જ્ઞાન વિધિ છે તો તમારે 97માં તમે જ્ઞાનમાં બેસી જાઓ. હું બેસી જઈએ. તે દિવસ 97માં મેં જ્ઞાન લીધું. આ સમય દરમિયાન હું કુંડેલાથી વડોદરા અઠવાડિયામાં 4 દિવસ આવતો હતો દાદાના દેહ વિલય પછી. મારે જેટલી વખત વડોદરા આવું ને પાછો જવું એટલે સમાધિ પર મારે દર્શન કરવા જવાનું. તે વખત સમાધિ આટલું કાચી સમાધિ હતી, ઉપર મંડપ જેવું બનાવેલું હતું, વેલ ચડાવેલી હતી. તે વખતે મને અંદરથી ભાવ થાય કે આ જગ્યા પર સેવા કરવાનો લાભ મળે તો લેવો એમ. જ્યારે હું દર્શન કરવા જાઉં તે વખતે દાદાને પ્રાર્થના કરું કે દાદા અહીં સેવા કરવાનો લાભ મને મળે, એવું કઈ ગોઠવો તમે. પછી મેં 97માં જ્ઞાન લીધું. 97માં જ્ઞાન લીધું પછી સત્સંગ ચોપડીઓ ને બધું વાંચતા હતો. એ વાંચતા વાંચતા મને ખ્યાલ આવ્યો કે દાદાએ અમને બોલાવવા માટે અમારા ઈડરમાં અમારે ડિસ્પ્યુટ થયો. એ દિવસે મને દોષિત દેખાતા હતા મારા કાકાઓ. પણ આ જ્ઞાન લીધા પછી મને એવું થયું કે આ દાદાનું જ્ઞાન મળવાનું હશે ને દાદા મળવાના હશે એટલે કુદરતે ત્યાં ડિસ્પ્યુટ ઉભો કરાવડાયો અને કે તું અહીં વેચ અને તું વડોદરા આય ને દાદાને મળ. ત્યાર પછી મને મારા કાકાઓ દોષિત દેખાયા નથી કોઈ દિવસ. પછી મેં 2007માં જમીન વેચી દીધી કુંડેલાની અને મારે મકાન લેવાનું હતું વડોદરામાં. એટલે મેં નક્કી કરેલું એક તો મેઇન રોડ પરની સોસાયટીમાં મકાન લેવું અને કેલનપુર દાદાના મંદિરથી નજીકમાં નજીક હોય એવી જગ્યાએ મકાન લેવું કે ભવિષ્યમાં આપણે મંદિરે જવું હોય, આપણે 1 કલાકના માટે પણ ફ્રી હોય તો દાદાના મંદિરે પહોંચી જવાય. એટલે પછી મેં કપૂરી ચોકડી પર પહેલું જ મકાન જોયું અને એ મકાન મેં લઈ લીધું. ને ત્યાર પછી હું ફ્રી થઈ ગયો. જમીન મેં વેચી દીધી એટલે હું ફ્રી થઈ ગયો. એટલે પછી હું કાલે કેલનપુર અઠવાડિયામાં 3-4 દિવસ જતો હતો. એમાં કમલેશ આનંદજી ની જોડે મારે ટચ વધારે હતો. એટલે કમલેશ આનંદજી મને એક દિવસ એવું કીધું કે અશોકભાઈ કામ છે તમે જો કરતા હોવ તો. હું કહું બોલો. ક્યાંક લાઇબ્રેરી છે તમે સંભાળી લો. હું સંભાળી લઉં. એટલે એક વહેલા પહેલી મેં લાઇબ્રેરીનું હેન્ડલિંગ મને સોંપ્યું એમને. એટલે હું એનું હેન્ડલિંગ કરતો હતો. પછી 2-2.5 વર્ષ પહેલા કમલેશ સાંજે હતું કે એક પ્રોજેક્ટ મેં હાથ પર લીધો છે ને તમારી સહાયની જરૂર છે. હું બોલો મારાથી થશે એટલું કરીશ. તો કે આપણે 1980ની સાલથી અક્રમ વિજ્ઞાન છપવાના શરૂ થયા છે ને એ આપણે વેબસાઇટ પર મૂકવાના છે. તો એને સ્કેન કરવાના છે બધા અક્રમ વિજ્ઞાન. હું કોઈ દિવસ કોમ્પ્યુટર પર બેઠો નથી. હું તો ખેતી કરતો હતો. કોમ્પ્યુટર મેં હેન્ડલ કર્યું નથી કોઈ દિવસ. એટલે વાંધો નહીં, હું તમારી જોડે અડધો કલાક બેસીશ, તમને શીખવાડી દઈશ એટલે આવડી જશે. આપણે દાદા બેઠા છે ને વાંધો નહીં. એટલે મને મારી જોડે અડધો કલાક બેઠા મને બતાવ્યું કે આ રીતે સ્કેન કરવાનું છે. એટલે પછી અમે બધા અક્રમ વિજ્ઞાન ભેગા કર્યા. જૂના અક્રમ વિજ્ઞાન એમાંથી શોધીને 1980ના ઓગસ્ટ મહિનાથી બધા અક્રમ વિજ્ઞાન પહેલા તો ભેગા કર્યા. ભેગા કરી અને પછી સ્કેન ચાલુ કર્યું. હવે અઠવાડિયું થયું હશે અને હું ઘેર કાયમ આરતી કરતો હતો. તો દાદાજીના જમણા પગે અને કનવ દાદાજીના જમણા પગે અમી ઝરણાનો એટલે પાણીનો રેલો ઉતરેલો. અમી ઝરણા થયા એટલે મારી એકદમ મારું ધ્યાન પડ્યું તો આ શું છે. એટલે પછી મેં ઘરના બધાને બતાવ્યું. પછી કેલનપુર ગયો એટલે મેં કમલેશાંતિને વાત કરી. મેં કહું આવું થયું કે આ જ કૃપા છે. આપણે જે દાદાએ યજ્ઞ ઉપાડ્યો છે જગત કલ્યાણનો, એમાં આપણે જેટલો સાથ આપીએ ને એટલી દાદાની આપણી પર કૃપા દ્રષ્ટિ રહે. અને દાદા જુએ છે અહીંયા કોણ કામ કરે છે ને આપણને કેટલા કામ મારા યજ્ઞમાં કામ લાગે છે એટલી કૃપા આપણી પર હોય જ. પછી અઠવાડિયા પછી પાછો દાદા ભગવાનના
જમણા પગે અને કનુ દાદાના ડાબા પગે પાછું સેમ એવું થયું અઠવાડિયા પછી. એટલે પછી આપણે નક્કી કર્યું કે ભાઈ હવે આપણે આ સેવાનું કરો. ત્યાર પછી મેં નક્કી કર્યું એટલે જે કઈ કામ સોંપે તેલન પ્રમાણેથી એટલે ના નહીં કહેવાનું. મારું કામ હોય તો એક વખત હું હા પાડી દઉં તો કુદરતી એવી ગોઠવાઈ જાય કે એ મારે એ ટાઈમે મારે મારું કામ હોય એ મારું કામ આગળ પાછળ ખેલાઈ જાય, કેલનપુરનું કામનું સેટિંગ થઈ જાય. આ રીતે મને કેટલા અનુભવ થયા. હવે ત્યાર પછી હમણાં મારા મમ્મી બીમાર હતા એટલે 22મી જુલાઈએ મેં કમલેશ આનંદજીને ફોન કર્યો કે કમલેશ આનંદજી આવું છે ને મમ્મીની તબિયત ખરાબ છે તો તમે પ્રાર્થના કરજો. અને મારી પાસે જે આપતો પોતાના વોટ્સઅપ હતા એ આપતો પોતાને મેં વોટ્સઅપ પર મેસેજ આપ્યા એટલે બધાના મેસેજ આવ્યા. પછી કમલેશ આનંદજી મને એવું કીધું કે હું કરું તો છે પણ તમે એક કામ કરો, આજે કીર્તન ભક્તિ 4 વાગે જે 4:30 ની કીર્તન ભક્તિ છે એ દીપક આનંદજીને તમે ફોન કરો એ કીર્તન ભક્તિ એમના નામની ગોઠવાય અને બધા મહાત્માને પ્રાર્થના કરવાનું કે એવું તમે દીપક આનંદજીને કહો છો. એટલે મેં દીપક આનંદજીને જણાવ્યું આવું છે. એટલે દીપક આનંદજી કીધું કે ફોટો અને ડિટેલ મોકલી આલો. એટલે મેં ફોટો ને ડિટેલ મોકલી આલી. એટલે તે દિવસની કીર્તન ભક્તિ મમ્મીના નામની થઈ અને બધા મહાત્માને પ્રાર્થના કરી અને અમે કીર્તન ભક્તિ ઘેર કરી. મમ્મીએ સાંભળી સુતા સુતા. હવે બીજે દિવસથી એમને પહેલા એટલી બધી તકલીફ હતી, અડધી રાતે મને ઉઠાડે, મને કે દવા લા, મારા પેટમાં ગેસ થઈ ગયો છે, મને એસિડિટી થઈ ગઈ છે, આખા શરીરમાં લઈ પડે છે, આવી બધી કમ્પ્લેન મને એ પહેલા મને કાયમ બપોરે ઉઠાડે, રાતે ઉઠાડે. પણ 23 તારીખથી એમને શરીરની તકલીફ બધી જ જતી રહી, કોઈ તકલીફ નહીં. અને દવા એમને બંધ કરાવી દીધી. મને કે હવે મારે દવા નથી લેવી, મને કોઈ તકલીફ જ નથી, પછી દવા શું કરે ખાવાની છે. ના એવું નહીં. તોય મેં એમને એક દિવસ દવા આપી. પછી મને 24 તારીખે એવું કહે હાલા હું ના કહું છે પછી હું કામ મને તું દવા આપે છે. તો સારું ચાલો અત્યારે નથી જોઈતી તો આપણે બંધ કરી દઈએ, પણ તકલીફ થાય તો કહે છે ઘરમાં દવા પડી છે. ત્યાર પછી એમને કોઈ દિવસ 6મી તારીખે એમનું અવસાન થયું. 6મી તારીખ સુધી એ શરીરની કોઈ પણ તકલીફ એમને કરી નથી મને કે મને આ તકલીફ થાય છે કે મને આ તકલીફ. એ ખાલી છાતી પર હાથ મૂકી રાખે અને એમને હોઠ ફફડ્યા કરે એટલે દાદા ભગવાન અસીમજી જે કારો ને એ બોલ્યા કરે. એટલે સવારમાં 5 વાગે હું ઉઠું, 4 વાગે ઉઠું એટલે 5 વાગે ઉઠે એટલે પેલું મશીન જે 1000 રૂપિયાનું મશીન મેં લઈ દીધું એમના માટે, એમના કાને મૂકી દઉં. એટલે આખી પ્રાતઃ વિધિ એ સુતા સુતા ખાલી હોઠ ફફડાયા કરે ને એમના કાન કાને વાગ્યા કરે ને આખી પ્રાતઃ વિધિ એ પ્રમાણે કરે. 6મી તારીખે અડધો કલાક લગભગ 10:30 વાગે અમને એવું લાગ્યું, હું તો મારી 3 બહેનો હાજર હતી, અમને એવું લાગ્યું કે આ બહુ ટાઈમ કાઢે એવું નથી, મોડાથી શ્વાસ લેવાના ચાલુ કરી દીધા. એટલે અમે કીર્તન ભક્તિ ચાલુ કરી દઈએ. હવે કીર્તન ભક્તિ ચાલુ કરી એટલે મારી નાની બેન છે એને સિમંદર સ્વામીનો ફોટો તો એમની છાતી પર મૂકી દીધો. અમે કીર્તન ભક્તિ ચાલુ કરી. કીર્તન ભક્તિ ચાલુ કરી ધીરે 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 એમનો શ્વાસ લંબાવવા મળે, લાંબા લાંબા શ્વાસ લેવા મળે. એટલે પછી છેલ્લે મારી પેલી બેન હતી અને સિમંદર સ્વામીનો ફોટો થતો કર્યો, એમના મોઢા સામે લઈ આવી. એટલે એમને પછી એક હાથ ઊંચો કર્યો, બીજો હાથ ઊંચો કરવા જતા હતા એટલે ભેગો થતો નતો, એટલે બેને હાથ ભેગો કરી આપ્યો. એટલે સિમંદર સ્વામી ભગવાનને પગે લાગી અને એમને દેહ છોડી દીધો. એટલે અમે સાંભળ્યું તો ખરું કે સમાધિ મરણ થાય, સમાધિ મરણ થાય, પણ અમે તે દિવસે પ્રત્યક્ષ જોયું કે સમાધિ મરણ કોને કહેવાય. કોઈ વલોપાત નહીં, કોઈ ધમ પછાડા નહીં, કશું જ નહીં. જેવા સૂતા હતા એવા ને એવા
પગ પગમાં હાથ પગ નીચા નથી કરાને એ રીતે જે છેલ્લે સિમંદર સ્વામીને પગે લાગી અને એમને દેહ છોડી દીધું. મારે તો બધાને મહાત્માને એક જ કહેવાનું છે કે કેલનપુરમાં કે દાદા ભગવાનના યજ્ઞમાં આપણે જેટલી આપણાથી થાય તેટલી સેવા થાય તો એ સેવા કરો. દાદા ભગવાન જુએ છે અને એમનો આપણને પ્રત્યક્ષ લાભ મળે છે. મારે તો મારા ફાધર મારા મધર બંનેના સમાધિ મરણ થયા એ જ મારા માટે મોટામાં મોટી વાત છે. અને દાદાનું જે અમિત જણા ત્યાર પછી નક્કી કર્યું કે કેલનપુરની અંદર કોઈ પણ કામ સોંપે, ભલે મને લાઇબ્રેરીનું મારી કારમાં છે, પછી મને પાસ આપવાનું હોય છે કે રૂમો ફાળવવાનું હોય છે, એ સિવાયનું કોઈ પણ કામ મને સોંપે કોઈ દાડો હું ના નથી પાડતો. બધું જ કામ, રસોડાનું કામ હોય તોય કરવાનું, સાફ સફાઈનું કામ હોય તોય કરવાનું, દરેક કોઈ પણ કામ માટે હું ના નથી પાડતો. મેં જોઈ લીધું કે ભાઈ દાદાની કૃપા આપણી પર છે તો પછી આપણે દાદાનું કામ કરવું જોઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. એક ઘરના ઝઘડાએ તમને દાદા પાસે લઈ આવ્યા, કમાલ છે ને. પણ આગળનો કઈ બહુ ભારે સરસ પુણ્ય હોય. બોલો તો કશું કહેવા જતા હતા? ના એ દિવસથી મને મારા કાકાઓમાં દોષિત દેખાયા જ નથી, પણ એટલું હતું કે પહેલેથી મેં એમના છોકરાઓને કોઈ દિવસ વાત નહીં કરેલી કે ભાઈ તમારા પપ્પા હોય અમારી જોડે આવું કરેલું. કોઈ દાડે એમને ખબર જ નથી. એમને તો બહુ મોડા જાણ્યું એમ લોકોએ કે અમારા પપ્પાઓએ આ લોકો જોડે આવું કરેલું. એવું એમને બહુ મોડા ખબર પડી. અને મારે જણાવ્યું નતું કે જણાવીશ તો એ જે ભેગા થવાના સંજોગો હશે ને તે વિખરાઈ જશે. એટલે આજની તારીખમાં અમારા બંને કાકાઓના છોકરાઓ છે અને એક તો મારા કાકાના છોકરાનો છોકરો મારો ભત્રીજો છે, પણ એ અડધી રાતે હું ફોન કરું એ તરત હાજર થઈ જાય. બરાબર. એટલે વાત સાચી છે. સંબંધ અમારો જળવાઈ જશે. એટલે દાદાની સમજણ તો તમને મળી, પણ સાથે સાથે આ સંસ્કારે તમને બહુ મદદ કરી, કારણ કે આવી ખાનદાની હોય નહીં. એટલે મુદ્દાની વાત એ છે કે દાદા મળ્યા, તમારા સંસ્કાર અને જે તમને હા પપ્પા એવું કહેતા કે હું ભગવાનમાં માનતો નથી. હવે એક પ્રસંગ એવો બનેલો એમની જોડે કે ત્યાં ઈદરમ હતા તારે સાંજના ટાઈમે 5 સાધુ આવ્યા. 5 સાધુ. એટલે પપ્પા ખેતરથી આવતા હતા એટલે એમને જોયા કે અમારું ખેતરમાં એકલું જ ઘર હતું. એમને જોયા પપ્પા વાત કરી, બોલો જમવાના છો તમે? સાંજનો ટાઈમ હતો એટલે જમાડ્યા. પછી રાત રોકાયા. રાતે થોડોક સત્સંગ કર્યો. એમાં એક ગુરુ હતા અને 4 ચેલા હતા એમના. સવારે ઉઠ્યા એટલે એમને ચા પાણી નાસ્તો કરાયા. પછી પપ્પાને કીધું કે તમે અહીંયા આવો, હવે મારી જોડે બેસો. કે પછી જે ગુરુ હતા એમને વાત કરી કે અમે હિમાલય યજ્ઞ કરવા જઈએ છીએ, તો તમે યજ્ઞ માટે ઘીના પૈસા આપો. પપ્પાએ એવું કીધું કે અહીંયા આગળ ગરીબોને ઘી નથી મળતું અને તમે ઘી બારવા શું કરવા જાઓ છો? એના કરતા એટલા પૈસા ગરીબોને અહીં વાપરો ને તમે, કે હું કરવા વાપરવા જાઉં. એટલે પેલા જે ગુરુ હતા એવું બોલ્યા કે તમે ભગવાનમાં નહીં માનતા? કે નથી માનતો. કે હું ડોક્ટર હતો, મને એક અનુભવ થયો, એના લીધે હું ભગવાનમાં માનતો થયો. તો કયો અનુભવ? કે એક દિવસ એક બેન આવ્યા મારા ત્યાં, એમને બ્લીડિંગ વધારે થતું હતું, બ્લીડિંગ. એટલે કે મેં એમને ઇન્જેક્શન આપ્યું. હવે એ જતા રહ્યા, મેં ઇન્જેક્શન આપ્યું, જતા રહ્યા. પછી મેં ટેબલ પર જોયું કે સોમલ હતું અંદર. હવે એ સોમલ ઇન્જેક્શન મેં આપી દીધું કે એવું બોલાય. ને એટલે મને તો કે હું 9 વાગે હોસ્પિટલ બંધ કરું, એના બદલે એ દિવસે કલાક વધારે બેઠો. હમણાં ધારો આવશે, પેલા બેન મરી જવાના છે અને એ આવશે
એટલે હમણાં મોટો રાડો થવાનો છે. પછી કલાક થતી કશું ના એટલે હું તો ઘેર ગયો. બીજે દિવસે રિટર્નમાં આવતા એમના ઘર કાણે થઈને ચાલતો ચાલતો આવતો હતો. તે બેન બહાર બેઠા બેઠા વાસણ ધોવે છે. એટલે મને થોડો કે ડોક્ટર કે મને થોડો સાહસ કર્યો કે ચાલો બેન હયાત તો છે. બેનને મેં પૂછ્યું કે તમને કેવું છે? કે કાલા કરતો બહુ સારું છે. કીધાથી હું ભગવાનમાં માનતો થઈ ગયો. તો પપ્પા એવું કીધું કે તમે ડોક્ટર છો તો તમને એટલી તો ખબર હશે ને કે શરીરમાં દરેક તત્વની જરૂર છે. તો એમની અંદર ઝેર ખૂંટતું હતું, તમે ઝેર આપી દીધું ખૂંટતું હતું ને એમને સારું થઈ ગયું. એમાં ભગવાન કઈ વચ્ચે આવ્યો કે હું ભગવાને કર્યું શું કે એટલે હું ભગવાનમાં માનતો જ નથી કે ભગવાનમાં તમે માનતા હોય તો મારી સામે હાજર કરો કે એ દાદાની જોડે એ જ વાત કરી કે તમે માનતા હોય તો મારી સામે હાજર કરો. એટલે કોઈ દિવસ ભગવાનમાં માનતા નતા. કરેક્ટ. આ વાત બહુ સારી છે. ભગવાનમાં માનતા હોય તો હાજર કરો. એટલે સામા જો સરખા હોય તો હાજર કરી દે, નહીં તો ગોળ ગોળ વાતો કરે. બહુ સરસ પરીક્ષા. એટલે મુદ્દો એટલે તમારે આ બહુ સારું થયું અને તમે જે સેવાનું કામ ઉપાડ્યું. હવે દાદા ભગવાને કીધેલું કે જેનાથી સત્સંગથી પણ લાભ કરી શકાય, સેવાથી પણ લાભ થાય. હવે એમાં એક બહુ જૂનું એક ભજન છે, મને ચાકર રાખોજી, મને ચાકર રાખોજી. તો કે ચાકર રાખો તો શું થાય? તો કે ભગવાનના દર્શન થયા કરે. અને જ્યાં જેમને ભગવાનના દર્શન થાય તો પછી ભગવાન જ થાય, એમાં કોઈ પ્રશ્ન જ નથી. એટલે આ સેવાનો ભાગ દાદાએ પણ બહુ સરસ રીતે કીધું છે કે કશું નહીં થાય તો મહાત્માઓની સેવા કરો. આપણી પાસે આ બધા પ્રકલ્પો છે, જે તમારાથી થાય. અને નવરા જો ફ્રી હોય ને સેવાનો ભાવ રાખો તો જો તમને એનો લાભ સીધો સીધો જ મળ્યો. કારણ કે તમારું આખું ચિત્ત પછી એમાં ને એમાં જ રહે. જેવી રીતે હમણાં સેવા કરતી હોય, બોલો બોલો. સેવા કરતા મારા મનમાં એક જ ભાવ હોય છે તો હું કોઈની સેવા નથી કરતો, હું મારી પોતાની સેવા કરી રહ્યો છું. મારા પોતા માટે એ તો વાત 100% સાચી છે. સેવાની પાછળનો હેતુ જ આ છે. સેવાથી જે લઘુ ભાવ ખુલ્લો થાય ને લઘુ થતા થતા લઘુત્તમ થવાય. આ બધી આ જે બધા કાર્યો છે ને તે બધા લઘુત્તમ ના જ થવાના જ રસ્તા છે. અને પોતે જ પોતાનું કામ કરે છે. કે શું કે મેં આટલા બધા કલાકો તમારા માટે કાઢ્યા? ના ભાઈ, તમારા માટે જ કાઢવાના છે આ બધા. અને એનો આપણને લાભ મળે છે ને, આ લાભ જે આ 5-6 મહિનાનો જે મળ્યો છે ને એ હવે કેવી રીતે બધાને જ અનુભવ છે. અને આપણે જોઈએ છે દિવસે દિવસે અનુભવની શ્રેણી વધતી જાય છે. અને આપણને દાદા માટે ઓહો ઓહો થાય છે, ઓહો શું દાદા ભગવાન છે. અને એ સ્વરૂપ મારી અંદર ખુલ્લું કરી આપ્યું છે, તે હું છું. તો હવે મારે કાચા પડવું નથી. બહુ સરસ અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર. અને તમે બહુ સરસ આ વાત કરી કે દાદા તો દાદા જ છે, પણ આ સેવાનો જે બીડો તમે ઉપાડી લીધો અને ના પાડવાની નહીં, આ બહુ સારી વાત છે. બહુ જ સારી વાત છે. કારણ કે જો એના લીધે તમારા બધા સંજોગો બી બધા એડજસ્ટ થઈ જાય છે. બહુ સરસ. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. જય સચ્ચિદાનંદ અશોકભાઈ, બહુ સરસ એક્સપિરિયન્સ તમારો અને તમારો યોગદાન સંઘ માટેનો ધન્યવાદ છે. તો હવે આપણે જયમેશ આનંદજી. પછી આપણે ત્રિમંત્ર બોલાવીએ. હા, જયમેશ આનંદજી. હા, જયમેશ આનંદજી. મ્યુટેડ એટલે હવે ચાલતું. જયમેશ આનંદજી. થયું, બોલો. ઓકે. હા, તમારે કઈ એક્સપિરિયન્સ કેવો છે કે ત્રિમંત્ર બોલાવીએ? જે રીતે તમારે એ કરીને કરવું. અનુભવ તો અત્યારે હમણાં પેલા વિગતે વાત કરી ને કે ના કરી? હા, બસ ચાલશે. અને બીજો હોય 2 મિનિટ નો હોય તો બોલો. અવાજ નથી આવતો. સંભળાય છે દીપકાનજી? યસ, આઈ કેન હિયર બોથ ઓફ યુ. જયમેશ આનંદજી સંભળાય છે? હા હા સંભળાય છે, બોલો. હા હા હા,
જો બીજો કઈ એક્સપિરિયન્સ હોય 2 મિનિટનો તો બોલો. હા ના આપણે હમણાં આખો ઈ વિગતે અનુભવ કહી દીધો ને ચાલશે કે બીજો કહું? બસ ચાલશે ચાલશે ચાલો ત્રિમંત્ર બોલાવો અશોકભાઈ. ફોલો કરજો please. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વસાહુણમ. નમો લોય સવ્વસાહુણમ. એસો પંચનમુકારો. એસો પંચનમુકારો. સવ્વ પાવપણાસણો. પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.